આપ સાંભળી રહ્યા છો વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખક છે અજય રામી. ગુજરાત વિધાનસભાના વર્ષ 2025-26ના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો છે. વિધાનસભાના છઠ્ઠા સત્રના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સભાગૃહને સંબોધન કરતા ગત અઢી દાયકાનો શાસનકાળ ગુજરાતના સુવર્ણયુગ સ્વરૂપે લોકહૃદયમાં અંકિત હોવાનું કહેતા રાજ્ય સરકારની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. વિધાનસભાના ગૃહના સભ્યોએ પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહ તેમજ પૂર્વ ધારાસભ્યના નિધન બદલ શોકદર્શક સંદેશ પાઠવ્યા હતા. ગૃહની વર્તમાન ટર્મના કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું નિધન તાજેતરમાં થયું હતું. સભાગૃહે આ સૌ પૂર્વ સ્વર્ગસ્થ સભ્યશ્રીના અવસાન અંગે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. ગૃહનું આજના દિવસનું કામકાજ વધુ કોઈ કામગીરી વિના મોકૂફ રાખવામાં આવ્યું હતું. વિધાનસભા ગૃહનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી કાર્યરત રહેશે. તે દરમિયાન 4 જેટલા વિધેયક લાવવાનું હાલ રાજ્ય સરકારે નક્કી કર્યું છે, જેમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ હોસ્પિટલનું રજીસ્ટ્રેશન અને નિયમન, રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરવા બાબતનું, જીએસટી સુધારા અને ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જિનિયર રદ કરવા અંગેના વિધેયકોનો સમાવેશ થાય છે. ગૃહમાં ગુરુવારે વર્ષ 2025-26ના નાણાકીય વર્ષનું બજેટ રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે. આગામી દિવસોમાં ગૃહમાં રાજ્યપાલશ્રીના સંબોધન પર ચર્ચા, સરકારી અને બિનસરકારી વિધેયક, પૂરક માંગણી પર ચર્ચા અને મતદાન, અંદાજપત્ર પરની વિગતવાર સામાન્ય ચર્ચા, બિનસરકારી સંકલ્પ અને સરકારના બોર્ડ નિગમોના અહેવાલ ગૃહમાં રજૂ કરવા સહિતની વિવિધ કામગીરી કરવામાં આવશે. બુધવારે 15મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રના પ્રારંભે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના ગત 2 વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ગુજરાત શબ્દ સાંભળતા જ માનસપટ પર વિકાસનો નકશો ઉભરી આવે છે. વિકાસની તમામ યોજનામાં ગરીબ, યુવા, અન્નદાતા, ખેડૂત અને નારી શક્તિ કેન્દ્રના સ્થાને રહ્યા છે. ગુજરાતે પાછલા 3 વર્ષમાં વિવિધ 12 પોલિસીનો અસરકારક અમલ કરીને પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકેની છબી વધુ મજબૂત કરી હોવાની પણ તેમણે નોંધ લીધી હતી. દર 2 વર્ષે યોજાતા બિઝનેસ સમિટ વાયબ્રન્ટ ગુજરાતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે પોલિસી ડ્રીવન અને સેક્ટર સ્પેસિફિક પોલિસીઝ ધરાવતા સ્ટેટ તરીકે ગુજરાત દેશ વિદેશના ઉદ્યોગકારો માટે બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બનવા પાછળ ગુજરાત સરકારના ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહિત કરતા વાયબ્રન્ટ ગુજરાત સમિટ જેવા કાર્યક્રમોની શૃંખલાનો સિંહ ફાળો છે. છેલ્લા 2 દાયકામાં ઔદ્યોગિક વિકાસ સહિત દરેક ક્ષેત્રમાં કરેલી પ્રગતિના કારણે ગુજરાતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજી રહ્યું છે. રાજ્યપાલશ્રીએ ગૃહને વધુમાં જણાવ્યું હતું કે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે વિકસિત ગુજરાત 2047 ડાયનેમિક ડોક્યુમેન્ટ રોડમેપ તૈયાર કર્યો છે. અર્નિંગ વેલ અને લિવિંગ વેલ એમ 2 મુખ્ય પિલ્લર પર આધારિત આ રોડમેપ દ્વારા રાજ્યના લોકોનું જીવન ધોરણ સુગમ અને સર્વોત્તમ બનાવવાના, તેમની સમૃદ્ધિને અર્થવ્યવસ્થામાં સહભાગી બનાવવાના લક્ષ્ય સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. આ લક્ષ્ય સુઆયોજિત અને સુવ્યવસ્થિત રીતે સિદ્ધ કરવા માટે તેમજ લાંબા ગાળાની નીતિ અને વ્યૂહરચના ઘડવા માટે થિંક ટેન્ક તરીકે ગુજરાત રાજ્ય દ્વારા ઇન્સ્ટિટ્યુશન કોર ટ્રાન્સફોર્મેશન એટલે કે ગ્રીટની સ્થાપના કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજ્ય સરકારે ધોલેરાને પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનાવવાનું આયોજન કર્યું છે. તે વિશે રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે ધોલેરામાં પ્લગ એન્ડ પ્લે સુવિધા વિકસાવી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીની વાત આવે ત્યારે સેમિકન્ડક્ટર સેક્ટરમાં આત્મનિર્ભરતા માટે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનમાં ગુજરાતના પ્રદાનને યાદ કરવું જ પડે તેમ કહેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી હોવાની નોંધ લીધી હતી. એટલું જ નહીં, દેશભરના રાજ્યમાં સૌપ્રથમ સેમિકન્ડક્ટર પોલિસી ગુજરાતે અમલી બનાવી હોવાની પણ તેમણે નોંધ લીધી હતી. ટૂંકા ગાળામાં ભારતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે વિશ્વના દેશોનું ધ્યાન ખેંચ્યું છે અને ગુજરાતે પોલિસી જાહેર કર્યા બાદ માઇક્રોન જેવી પ્રતિષ્ઠિત કંપની પણ ગુજરાત સરકારના પ્રયાસમાં સહભાગી થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. ગુજરાતે દેશમાં સૌપ્રથમ વર્ષ 2009માં સોલાર પોલિસી જાહેર કરી તેને યાદ કરતા રાજ્યપાલે સોલાર ઉર્જા સંબંધિત વધુ માહિતી આપતા વિધાનસભા ગૃહને જણાવ્યું હતું કે સોલાર ઉર્જાના વ્યવસાયિક ઉપયોગ માટે પ્રોત્સાહન આપી તેમાં વિકાસમાં ગુજરાતે નવીન માર્ગ કંડાર્યો છે. રાજ્યના અનેક ઘરમાં આજે સોલાર રૂફટોપ છે. તે અંગે રાજ્યપાલે કહ્યું હતું કે સરકારે સોલાર ઉર્જાના જનસાધારણ ઉપયોગ તેમજ વ્યાપ માટે સોલાર રૂફટોપ પણ સતત પ્રોત્સાહન આપી દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગુજરાતમાં રહેલી પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે વિશાળ સંભાવના, મજબૂત પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પરિપક્વ એલએનજી પાઇપલાઇન નેટવર્ક સાથે ગુજરાત દેશમાં ગ્રીન હાઇડ્રોજનનું હબ બનવા માટે તૈયાર છે.
કચ્છ અને વડનગરનો ખાસ ઉલ્લેખ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે ભુજના સ્મૃતિવન મ્યુઝિયમને યુનેસ્કોનું પ્રતિષ્ઠિત વર્લ્ડ ટાઇટલ એનાયત કરવામાં આવ્યું છે. આ એવોર્ડ થકી ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વર્ષ 2024માં વિશ્વના 7 સૌથી સુંદર સંગ્રહાલયોની યાદીમાં સ્થાન મળ્યું છે. વડનગર વિશે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગરમાં પુરાતન નગરીના પુરાતત્વીય વારસાને ઉજાગર કરતા આર્કિયોલોજીકલ એક્સપેરિમેન્શિયલ મ્યુઝિયમનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું છે. વડનગરનું મ્યુઝિયમ વડનગરની માત્ર પુરાતન સંસ્કૃતિ જ નહીં પરંતુ વ્યાપાર, નગર રચના, શિક્ષા અને શાસન વ્યવસ્થાના યોગદાનને પણ ઉજાગર કરે છે. ધારાસભ્યને શીખ આપતા રાજ્યપાલે કહ્યું હતું કે દરેક ગુજરાતી વિશ્વમાં ગુજરાતી હોવાનું ગૌરવ લઈ શકે અને ગુજરાત વિશે સ્વાભિમાન ધરાવી શકે તેવા ગુજરાતનું નિર્માણ કરવાની જવાબદારી જનતાએ તમને સોંપી છે. ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દિવંગત મહાનુભાવોને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે ડોક્ટર મનમોહનસિંહને આર્થિક બાબતોના ઘડવૈયા ગણાવતા કાર્યકાળમાં દેશમાં અનેક આર્થિક સુધારા કરવામાં આવ્યા હતા. સ્વર્ગસ્થ કરસનભાઈ સોલંકીને ઉમદા સમાજસેવક ગણાવતા કોરોના કાળ દરમિયાન તેમણે મત વિસ્તારમાં દર્દીઓ માટે કરેલી કામગીરીને યાદ કરી હતી. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ શોકદર્શક ઉલ્લેખમાં ભાગ લેતા કહ્યું કે ડોક્ટર મનમોહનસિંહ દેશના અર્થતંત્રના શિલ્પી હતા. વૈશ્વિક આર્થિક મંદીના સમયે સ્વર્ગસ્થ સિંહે કરેલી કામગીરીને યાદ કરતા અમિત ચાવડાએ કહ્યું હતું કે તેમના કાર્યકાળ દરમિયાન મનરેગા અને સુરક્ષા, માહિતી અધિકારનો કાયદો સહિત અનેક મહત્વના નિર્ણયનો અમલ થયો હતો. સ્વર્ગસ્થ કરસનભાઈ સોલંકીને તેમણે સાદગીસભર ધારાસભ્ય ગણાવ્યા હતા. સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે કરસનભાઈ સોલંકી પોતાના મત વિસ્તારમાં પણ એસટી બસમાં જઈને કામગીરી કરતા હતા. અનુસૂચિત જાતિના પ્રશ્નોને પણ તેમણે વાચા આપી હતી. આ સાથે ગાંધીનગરમાં સ્વર્ગસ્થ શંભુજી ઠાકોરની સેવાકીય કામગીરીને બિરદાવી હતી. ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ગુજરાતમાં નર્મદા ડેમની કામગીરીમાં આવતા વિઘ્ન વખતે તત્કાલીન પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ ડોક્ટર મનમોહનસિંહને કેવી રીતે કામગીરી નહીં અટકે તેની ખાતરી આપી હતી તેને યાદ કરી હતી. વિધાનસભા ગૃહના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સ્વર્ગસ્થ ડોક્ટર મનમોહનસિંહની ઈમાનદારી છબીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેમના સમયમાં ભારતમાં આર્થિક સુધારાની શરૂઆત થઈ હતી. તેમને અનેક પુરસ્કારો પણ મળ્યા હતા. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખક હતા અજય રામી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.